ચાલો તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જો આજે આપણો ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે અત્યારે અહીંયા ડોક્ટરને બતાવીને આવીને તો પણ બેઠા છે હજી દોડ્યા નથી. બરાબર, હવે કોઈ કઈ કશું કહેવું નહીં કે આમ કરો પેલું કરવા જવો. બરાબર છે, એટલે દોડીએ ત્યારે કહેજો કે આ કામ કરો ને પેલું કામ કરો. ઓકે હા. હા અમારો ચોટીવાળા બાબા, જય શ્રી રામ, હર હર મહાદેવ. ઓકે, એના શું કરસ કલર લઈને તું? ગાડી નવો કલર કરો, નવો લુક આપે છે. એને ભલે લુક આપો પણ તું બીજે ક્યાં રીતે ના કરો. આજ મચ્છરા કર્યા છે નથી તને? જો આજ તો અમને બી બહુ કર્યા છે, તને બી બહુ કર્યા છે. મંજો ને મન તો ડેમચા થઈ જશે અહીંયા. હું નથી બેતો આજે ઊંઘ જ નહીં. સાચી વાત છે, પણ જો બહુ જ કર્યા છે હદ વગર. હા એ પગે પપ્પા એનો ઢાવડા કહું પણ કાઢી નાખો, ઢાવડા કહું કાઢી નાખવા. રાત્રે મને કીધા બહુ મચ્છરા કર્યા હતા. કાલ તો બહુ જ મસ્સા કર્યા મને કરતા કાલ ઊંઘી જાય. હું એ ઊંઘી રહી ને એખણ કાઢું એખણ એનો ઢાવડા કહું કાઢી નાખો પગો છે. એટલે એને લેગી પહેરાવાની રાતે. હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જુઓ બધો નહીં ધોઈ નવા થઈને બેસી ગયો હશે. છોકરો બે પડી ચાલીને આવી ગયો હશે અને અમે જઈએ છીએ ધાબા ઉપર. અમે બોર્ડનું પેપર આપીને આયા. હા અમે ધોતું ધોઈને આવ્યા છે બે છોકરા ત્રણ આમ તો પણ એકલો આજ પરીક્ષા નથી. આમ કેવો ધડકો ધોરીને આવું છું અને કેવું રિઝલ્ટ આવશે ના પછી ખબર પડે. આમાં વચ્ચે છે તો કરું છું અને જોવાય અમે આવું લઈ લેજો પાપડ જુઓ પણ પાપડ ઉકાવા થોડા આડો પાપડ ઉકાવા. હા મેં હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. સવારમાં નાસ્તો તો થઈ ગયો છે. હવે આ બપોરને જમવાની તૈયારી ચાલી રહી છે અને જમવામાં છે ને સરસ મજાનું વાલનું શાક બનાવ્યું છે. વાલ તું તો જાણ કેવું એ બોલ. વાલનું વાલ વાલનું અને ભાત ને રોટલી. ભાત આવું હોય એ આવી જાવ. આવશે તો ઊંધી તો પૂરું થઈ ગયું હશે. વાગે છે સાંજના 4:30 અને આપણા માટે મસ્ત પરફેક્ટ નાસ્તો બની રહ્યો છે. મેડમ ગમે તેટલી બૂમો પાડી કે સાંજે તમને નાસ્તો નહીં મળે, તમે બપોરે ખાવાનું ખાતા નથી, નાસ્તો નવો નહીં બનો, બધી બૂમો પાડશે. બપોરે ખાવા બેસે ને કે તમે કઠોળનું શાક બહુ ખાતા નથી. આપણે તો ખાઈએ, આપણે તો આ ફેવરાઇટ છે કઠોળ. તો છોકરાને કહે છે કે તમને કોઈ નાસ્તો નહીં બની આલું ચા વખતે, અને હવે એ ચા વખતે નાસ્તો બનાવે છે. જો બૂમો પાડે છે ખોટી ખોટી અને નાસ્તો બની આપે છે. હા હા, નાસ્તો શું બની રહ્યો છે? સરપ્રાઈઝ. જેમ કે ઓલ ગુજરાતીનો ફેવરાઇટ નાસ્તો કોઈ ના મળે કોઈ મમરા વઘારીને ખાઈ લેવાના. આમ ખટ મીઠા બને પેલા સેવ મમરા નહીં આવતા એવા ચીઝ મમરા ના, પણ યા અલગ હોય સ્વાદ. હશે ને બોલક હોય અને કરક હોય. પેલા છોકરાને કે કશી નવીન આ નવીન વસ્તુ જ કહેવાય મમરા વઘારેલા. કે તો ભૂલી જાય થોડા વઘારતી પાય કે મમ્મી બધા વઘાર. ભાઈ જો માએ માં વઘારના વાસ માના તોલે કોઈ ના આવે. ધીમે ધીમે રસોઈ બનાવતા શીખવાડી દઈશ. હા શીખવાડી દઈશ. ધીમે ધીમે રસોઈ બનાવતા શીખવાડી દઈશ. હું તમને શીખવાડે તમે મને શીખવાડો. હું ધીમે ધીમે એને રસોઈ બનાવતા શીખવાડી દઈશ. અત્યારે કેવા ડાયલોગ આવે છે? ધીમે ધીમે મારા જેવી રસોઈ બનાવતા શીખવાડી દઈશ. ધીમે ધીમે મારા જેવી રસોઈ બનાવતા શીખવાડી દઈશ. જો તો અને કેવું એમ પરફેક્ટ ટોન સાથે. ટોન એ નહીં આવતો અત્યારે તો. ટોન કેવાય જો બી ફરતી હાલો બોલ. ધીમે ધીમે મારા જેવી રસોઈ બનાવતા શીખવા. ધીમે ધીમે મારા જેવી સારી રસોઈ બનાવતા શીખવાડી દઈશ. ધીમે ધીમે મારા જેવી સારી રસોઈ બનાવતા શીખવાડી ગજબ. પણ આ વિડીયો મને પેલા ખબર હું ઉતારી લે આટલો એમ. આમાંથી ના લેવાય.
કહેવાય ના કહેવાય ભાઈ આ એટલી લાઈન બોલતા બોલતા અમારા અડધો કલાક જતો રહ્યો. એમાં તો નહીં આજે કશું થયું જો ડાયરેક્ટ ચાનો ટાઈમ થઈ ગયો શું થયું? તો ભાઈ અથર્વનો વિડીયો ઉતરી ગયો છે તો બધાએ જોઈએ આવો. આજ મૂકી દઈએ તારો વિડીયો. લાઈક કરો કોમેન્ટ ઓકે. કરો યાર અમારા અથવાડા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને comment ઓકે, હવે આવશે અથર્વનો વિડીયો. ઓકે. શું લઈ જવાનું તું મેડમ માટે તારા? જોઈને યાર. મેડમ માટે શું લઈ જવાનું તું? મેડમે શું મંગાવ્યું તું? ભૂલી ગયો? પાછું ભૂલી તો બહુ ભૂલી જાય છે પણ. નાનો તો સારું યાદ રાખતો તો મોટો થઈને ભૂલી જાય તા આવું ચાલતું હશે આઈસ્ક્રીમ નથી. આઈસ્ક્રીમ નથી ને? કુલ્ફી. હા, ગુલ્ફી. કુલ્ફી તો ચલો ભાઈ મમરાન ચા બની જઈએ તો ખાઈ લઈએ. ગુલ્ફી. આજે આને વાંચ્યું નથી. આજે હંચા ઉપર બેઠી અને ના તો 6 કલાક બેઠી હતી તો ભાઈ કાલે એરિયે જવાની છે અમદાવાદ. કાલે ટાઈમ નહીં મળે કાલ સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એ બહાર છે સારી આવતા. અને જો શક્ય થાય તો અઠવાડિયે બારો ના કાલે જ મને ખબર છે કાલ તો બહાર જ છે એરિયા. શક્ય થાય અઠવાડિયે બારો પેલા મને જાહેર કરવા ના પાડી છે. ભાઈનો ફોન આવ્યો છે ને તમે હાલ જાહેર ના કરતા પછી તમે જાહેર કરજો એમ. એનું જ મને નહીં ખબર પણ એ ભાઈએ કીધું કે જાહેર હાલ કશું ના કરતા. બળી તારો તો અઠવાડિયાનું જાહેર કરવા જઈએ એટલે બળાય. મેં પિયર જવા અઠવાડિયે પરીક્ષા પતા પછી જજે. મારે જવાનું જ છે કારણ કે મારે પરીક્ષા પતા ને એટલે મારે બહાર જ જવું છે. તારે જવું છે? મારે પરીક્ષા પછી જાય તારે ઠેકાણ ના પડ્યું. તારે ઠેકાણ ના પડ્યું. શું રહે કે ઠેકો ના પડે અમે ગમે તે ઠેકાણ કરી દઈશું. તું તારા પિયર આ એના પિયર. એ અમે નકારો કરો ને ના ના એટલે નકારા જેવું જ થાય ના ના ઉલ્લાસમાંથી જવાના છે. આપણે જ્યાં કહીએ ઓછામાં ત્યાં ના માર તો ચાલશે ના યાર બંધ છે ના. મિતુલભાઈ નતા કહેતા જવાનું છે. ના જવાનું છે પણ તારી પાછળ ડિલે થઈ 30 તારીખ થઈ એમ. તો ચલો સેવ મમરા ખાઈ લઈએ. હા ગેસ અથર્વ શું નવું કાંડ કરે છે તું? ચપ્પા લઈને બેઠો છે. ચપ્પા ના લેવાય. નહીં જમ ઉપર ચડ્યો તે તું. હમ. પણ તું શું કરવા ઉપર ચડ્યો એ તો કે દે તો આ અહીંયા નાટક કરે છે અને આ બાજુ માથું રાવે છે. બાએ તેલ નાખી આપ્યું. હવે માથું ઓલું છે અને આપણે કોયરો છે બેઠા બેઠા કરે છે તો મમ્મી બોલતા હતા સા ના હું કરતા હતા નબળી ગાયનો બગડ્યો કાઢે તે મથી મટવાનું થાય છે એટલે આમ કરશે ને એટલે પાછું આ છોલે થડ ઝેર લાગે તો બેઠા બેઠા એટલે પાછું આધાર થાય જોજો તો રહેશે ને ધૂપ લગાવતો નહીં અને જોજો આટલે લણ વચ્ચેથી ખબર પડે બધાને ખબર પડે. હા હા હમણાં પડ્યો છે વાગ્યું છે તો ફરી ચડ્યો છે. પડે તો ઉપર તે મારીશ બધા પછી વાય કરીશ પંપાડીશ ઈ હા હું તને પંપાડે જેને પંપાડે બતાવજે. પંપાડાય ઉતાર્યા હતા. કોઈ તો ના ઉતાર્યા હતા ખરા બધી મૂક્યા દે કાકતા તો ડિલેટ થઈ ગયા. હા સૌદાય હતા ને કાલે ડિલેટ થઈ ગયા. અરે મેં જોયેલ મને ના દેખાયા. ઉતાર્યા ને હવારે ખબર છે ઉતાર્યો તો બ્લોગ લ્યો હા તો એટલા જ હશે. આજે બે કે બધા નહીં ઉતાર્યા આ કાલ રહી ગયા હતા ઉતાર્યા. પડે આ ઘઉંનું કોક આમ થોડું ખાલી બાલી કરવાનું કરો દેખાવાનું ખાલી નકો ભોળા ભટકે થશે. હાલ તો નહીં ખાલી કહાનો કાકતા હમણાં પૈસા પદો પાછળ માં કોમ લેવાનું છે એમની કટ્ટો રવા દેવાનું છે એમાં બધાની મદદ આવી પડે થોડી થોડી કારણ મને જો એલર્જી છે. એવું તો મને એલર્જી ખાવાનું તો કોઈ એલર્જી નહીં તો કરવાનું એટલે 2 જણ 4 જણા વ્યાણે માસ્ક પહેરી પહેરી જેમ ઓલું નતો ઓલામાં તમે માસ્ક પહેરતા શું કહેવાય કોરોના કોરોના માસ્ક પહેરી પહેરી જવાનું જો મને હાલે શરદી થઈ જશે. હાલે કેટલી સવારે ચૂકાઈ વહેલો ઉતાર્યો અને
વચ્ચે ઉતારે દાબેલી વખતે. વચ્ચે પછી તો ઉતાર્યો વચ્ચે ઉતારે જ નતો કોઈ નહીં ઉતાર્યો રહી ગયો હશે ઉતાર્યો હોય ચા નાસ્તા કરવો. ના તો ઉતાર્યો હતો તો ખાવાનું બતા ખાવાનું કે ના તો ઉતારે મેં તો યાદ કર્યું હતું. શું એક મિનિટ બતાવવાનું બાબા ખાવે ને તાર કીધું તું જ નતું તારે ખાવાનું ચા નાસ્તા માં કીધું છું. ચા નાસ્તા તો આજે કીધું. કોઈ ચટણી હા આમાં તો હલો અમાર તો ઘેર બેઠો જ મંગાવી દે ભાભી જોડે બંધાય છે એમના ભાભી જોડે બંધાય છે એ ભાઈ અહીંયા ફોન ચાલુ અહીંયા ફોન ચાલુ આખો દાડો ફોન 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 પડ્યા કુડાસન ઉપર નહીં બનાવી મોબાઈલ છે એ અને રહી. મમ્મી છે એમના ભાભીનો ફોન આવ્યો છે વાત કરવા એમની જોડે વાત કરી રહ્યા છે અને આપણો ટાઈમ થઈ રહ્યો છે આજ તો આખો દાડો મને કામમાં ટાઈમ નહીં મળ્યો તો હવે મારે બનાવવાની છે રસોઈ તો હું રસોઈ શું બનાવું મારા બેનો અવાજ એટલો છે ને કે મારે ઊંચે ઊંચેથી બોલવું પડે છે નકર તમને લોકોને સંભળાય નહીં તો હું હવે રસોઈ શું બનાવું એ મારો મોટામાં મોટો પ્રશ્ન છે અને આ લોકો તો એટલી જોરથી વાતો કરે છે ને તો આપણને અવાજ જ ના સંભળાય ના 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 છોડો. એ જ સારું રહેશે સર કે તમે ગ્રીન એપલમાં જતો રહો કે તો દાદી સમજે કરો એ તમારો ટેસ્ટ તમને તમારો જ મળી રહેશે. મસ્ત કાઈ મૂકી દે પંખો ચાલુ કર નીકળ બેસી જા. તો ભાઈ અમારા એકદમ લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને મમ્મી ને થોડો બે જ હતા પહેલા જ મારે ચલો એમાંથી તો નીકળી ગયા પણ લિફ્ટ બહુ ટ્રાય કર્યો ચાલુ થઈ નહીં અને 7 માળ ચડીને આવવું પડ્યું છે. સાતમાં મારે ચડીને આવ્યો ઊંઘી જતો યાર. સુરેશભાઈ ઘેર સુરજબેન કે ખા બેઠા આ માડી પર વચમાં બે આખો તો બેઠા એમ તો મેં કીધું તો બે મારે બેહાડી નથી લાવજે એકદમ ના લાવતો આમ ના પડતા બીજા મારે એને બેહાડી પાછો મારે બેઠો અને પાછો આ ઘેર અને હું ક્યાં ભૂલજો બીજા માળે ના બેસો ત્રીજા માળે કે ચોથા માળે બેસે સ્ટાર્ટિંગમાં જેટલું ચડે છે એટલું ચડે છે પછી બેઠા ના તો પછી. મેં ના પાડી હતી પણ મેં જ કીધું કે બે માળ બેહાડજો બે ત્રણ માર ચડજો ને પછી એવું હતું ને ત્રણ માર ચાર કશો હતો ને આરામ લોબી થઈ જાય થોડી યાર. બાબા કેવું થયું બાપા છે બા? હું બૂમો પાડો તો બા તો બૂમો પાડે રાખા કે બા એટલી બધી મોં પાડે મારી હું બૂમ આપણી બા પેલો બા બૂમો પાડે ને એટલે ઓલો ગાડે એ રોતો તું મારેથી બંધ થઈ જા તું હમણાં ખોલું છે એમ કર્યો અને તમારું નીચે તો આટલું જ હતું. મારે તો અહીંયા પાંચ ના સંભળાય મમ્મી આપણો ઉપર આપણે શેરનો માર અને ગાનપુરના વચ્ચેથી જ નીચે તો થોડુંક જ આટલું જ ઊંચું હતું આટલું સોફા જેટલું છે હા એટલે હારું કહેવાય એટલું ઊંચું હતું એમ. અને તે રોજા સીધે સીધે ખખડાય પણ કોણ વપરાશ છે ને તેથી કોણ વપરાશ ના મારે લાઈટ જાય તો કોઈ જાણે ડરે હા લાઈટ તો લાઈટ જઈને આવે કોણ વપરાશ અને પંખા વાગે વપરાય કંપાય ના વપરાય બે જ અંદર બેઠા બેઠા રમીએ બે જણા. મેં કીધું કોણ સા જે હોય મારા લીપમાં મેં ફસાય છે તે ખોલાની કોશિશ કરજો ભાઈ જે હોય એ. અને ખખડાય હું તો ક્યાં કરતો તું મોબાઈલ લઈને જજે તે બધા એ બધા સીધે ચીકુભાઈ ને તો ગમે તે બધું પકડ ખાવા પડે ને એટલે બધા આવી જ જાય લીપો છે પછી રિદ્ધિબેન હતા રિદ્ધિબેન જીતુબેન બોલાય પછી અંકુર બી આવી જતા દીપેન અંદર આપા અને કે મારે કોઈ બોલે શકે બોલવા જરૂર નહીં શાંતિથી બેસ એટલે કે